હેલો વિદ્યાર્થી મિત્રો, હું પીઆર બારોટ પ્રગતિ એજ્યુકેશન ઝોનના ફરી એક નવા વિડિયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડિયોમાં આપણે ધોરણ 10 ગણિતના મહત્વપૂર્ણ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે ચર્ચા કરવાની છે. તો આ વિડિયોની અંદર આપણે બહુપદી વિશેની સામાન્ય સમજૂતી મેળવીશું અને ત્યારબાદના વિડિયોની અંદર આપણે ઉદાહરણ તેમજ સ્વાધ્યાયના દાખલા ગણવાનો પણ પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા બહુપદી શીખ્યું એટલે બહુપદીનો અર્થ આવડવો જોઈએ. બહુપદીનો અર્થ સમજવા માટે આપણે બહુપદી શબ્દને તોડી દઈએ તો આવું થશે. જો કે બહુ વત્તા પદીઓ. બહુપદી શબ્દને આપણે તોડશું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બહુ વત્તા પદીઓ. હવે એનો બેનો અલગ અલગ અર્થ કરી નાખીએ એટલે આપણને બહુપદીનો અર્થ સામાન્ય રીતે મળી જાય. તો બહુનો અર્થ કરીએ. બહુનો મતલબ થાય વધારે. પદીઓનો મતલબ થશે પદવાળું. શું થશે વિદ્યાર્થી મિત્રો? પદવાળું. તો આખા બહુપદીનો અર્થ થઈ ગયો સામાન્ય રીતે વધારે પદવાળું. સાહેબ વધારેમાં ખબર પડી, પદમાં ખબર પડી નહીં. તો આપણે ચલો પદમાં એટલે પદમાં રાણીની વાત થતી નથી. પદ એટલે શીખીએ કે પદ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે સરવાળો કે બાદબાકી થી અલગ પડતી દરેક સંખ્યાને આપણે પદ કહીશું. શું કહીશું? સરવાળો કે બાદબાકી એટલે કે એવી સંખ્યાઓ કે જેની વચ્ચે કાં તો સરવાળો કાં તો બાદબાકીનો સંબંધ હોય. એક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. આપણે એક ઉદાહરણ આપેલું છે કે 4x 8. શું ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 4x 8. તો તમે અહીં જોઈ શકો છો 4x અને 8 વચ્ચે શું આપેલું છે? સરવાળાની નિશાની. એનો મતલબ એવો છે કે આ 4x અને 8 બંને વચ્ચે સરવાળાનો સંબંધ છે. એટલે કે 4x અને 8 સરવાળાથી અલગ પડેલી બે સંખ્યાઓ છે. તો આપણો નિયમ શું છે કે સરવાળો કે બાદબાકીથી અલગ પડતી હોય આ દરેક સંખ્યાને આપણે પદ કહીશું. તો આ સમીકરણમાં શું થઈ જશે? 4x અને 8 આ બંને પદ થઈ જશે. હવે તમને પ્રશ્ન આવશે સાહેબ આમાં 4x અને 8 આવા ત્રણ સંખ્યાઓ આપેલી છે તો ત્રણ પદ ન કહેવાય? ન કહેવાય. કેમ? કેમ કે તમે જુઓ 4 અને x આ બંને ગુણાકારની નિશાનીથી જોડાયેલા છે. શેથી જોડાયેલા છે? ગુણાકારની નિશાની. આપણો નિયમ એવો છે કે સરવાળા બાદબાકીનો જો સંબંધ હોય એને જ આપણે પદ કહીએ. માટે આ સમીકરણ માટે શું થઈ જશે? 4x અને 8 આવા બે પદ થઈ જશે. હવે આપણે આગળ જોઈએ કે બહુપદીને આપણે સામાન્ય રીતે સમીકરણ કહેતા હોય છે. શું કહેતા હોય છે? સમીકરણ. તો હવે આપણે બહુપદી નહીં બોલીએ, આપણે હવે સમીકરણ જ બોલશું. બરાબર છે? ઓકે. તો સમીકરણ કોને કહેવાય સાહેબ? તો સમીકરણ એટલે શું? સામાન્ય હાવ ઈઝી રીતે આપણે સમજીએ કે સમીકરણ એટલે ABCD ના અક્ષર. શું વિદ્યાર્થી મિત્રો? ABCD ના અક્ષર અને અંક આ બધું ભેળસેળ કરીને આપેલું હોય એનો મતલબ બધું ભેગું આપ્યું હોય આને આપણે કહીશું સમીકરણ. જો તમે અહીં જોઈ શકો છો 4x અને 8 તો x એટલે ABCD નો અક્ષર થયો અને 4 અને 8 શું થયા? અંક થયા. એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં શું કરેલું છે કે ABCD નો અક્ષર અને અંક બધું ભેગું આપ્યું છે તો જ આપણે આને સમીકરણ કહીશું. તો સરળ રીતે સાવ કે સમીકરણ એટલે શું? તો કે ABCD અને અક્ષરની ભેળસેળ કરીને આપણને જે કઈ સંખ્યા બનાવેલી છે એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? સમીકરણ કહીશું. હવે જોવાનું છે આપણે કે સમીકરણમાં સાહેબ આવે શું. હવે તમે જોયું કે આ બે પદ છે. આવા નવા કદાચ લાખ પદ હોય, આવા નવા કદાચ 2 લાખ પદ હોય, આવા નવા કદાચ 50 લાખ પદ હોય તોય સમીકરણની અંદર ટોટલ 3 વસ્તુ જ આવે. બીજી એકેય વસ્તુ આવે નહીં. કેટલી વસ્તુ આવે વિદ્યાર્થી મિત્રો? 3. સાહેબ કઈ? તો સમીકરણની અંદર સૌથી પહેલા આવશે ચલ, બીજું આવશે અચળ અને ત્રીજું આવશે સહગુણક. વિદ્યાર્થી મિત્રો ગમે તેવું સમીકરણ આપેલું એટલે કે ગમે એટલા પદનું સમીકરણ આપેલું હોય સમીકરણની અંદર ટોટલ 3 જ વસ્તુ આવેલી હોય છે. કઈ? ચલ, અચળ અને સહગુણક. સાહેબ આ તો ખબર પડી ગઈ પણ ચલ એટલે શું, અચળ એટલે શું અને સહગુણક એટલે શું? સાવ ઈજી રીતે શીખીએ. ચલો ચલ એટલે સમીકરણમાં આવતા ABCD ના અક્ષરો. ચલ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સમીકરણની અંદર આવતા ABCD ના અક્ષરો. દાખલા તરીકે આલ્ફાબેટ્સ કે જે સમીકરણમાં આવે છે. તો આ સમીકરણ આધારે જોઈએ કે ચલ શું થશે. જો તો તમે ABCD માં કયો અક્ષર આપેલો છે? x આપેલો છે. તો આ સમીકરણ માટે ચલ આપણો બની જશે x. આગળ જોઈએ અચળ પદ એટલે શું સાહેબ? તો અચળ પદ એટલે એવું પદ ABCD ના અક્ષર વગરનું પદ. એનો મતલબ એની આગળ એની પાછળ કોઈ હોય નહીં. અને આપણી ભાષામાં આપણે અચળ પદને વાંઢો કહીએ કેમ કે વાંઢાની આગળ પાછળ કોઈ હોતું નથી. તો જોઈએ ચલો
આ સમીકરણમાં જો આ 4 છે પણ 4 ની પાછળ x આપેલો છે એટલે કે આની સાથે ABCD નો અક્ષર જોડાયેલો છે, પણ 8 તમે જોઈ શકો છો કે કોઈ પ્રકારનો ABCD નો અક્ષર જોડાયેલો નથી, આગળે કોઈ નથી, પાછળે કોઈ નથી, એકલો મારો દીકરો ઊભો છે, એટલા માટે આપણે એને શું કહેશું? અચળ પદ. તો આ સમીકરણ માટે અચળ પદ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? એટલે પહેલા અચળ પદનો આપણે વ્યાખ્યા લખીએ કે ABCD ના અક્ષર વગરનું પદ. કેવું? ABCD ના અક્ષર વગરનું પદ. અને આ સમીકરણ માટે શું થઈ જશે? 8 અચળ પદ થઈ જશે. ફરીથી ચલ એટલે ABCD નો અક્ષર અને અચળ એટલે ABCD ના અક્ષર વગરનું જે ખાલી અંક આપેલો છે એને આપણે અચળ પદ તરીકે ઓળખી. શું સાહેબ? હવે આ સહગુણક એટલે શું? તો કે સહગુણક એટલે ABCD ના અક્ષર સાથે જોડાયેલું પદ. શું? ABCD ના અક્ષર સાથે જોડાયેલ પદ એટલે કે જોડાયેલ અંક કોઈ કહી શકો તમે. શું કહી શકો? જોડાયેલ અંક. શું? ABCD ના અક્ષર સાથે જોડાયેલ અંક. તો ABCD નો અક્ષર આમાં કયો છે? x છે. x ની સાથે કોણ જોડાયેલું છે? 4. તો આ માટે 4 નો સહગુણક કોને કહીશું આપણે? સોરી, x નો સહગુણક કોને કહીશું? 4 ને કહીશું. તો ખબર પડી? ગમે એવું સમીકરણ હોય, કેટલી વસ્તુ હોય? 3. કઈ કઈ હોય? ચલ હોય, અચળ હોય અને સહગુણક હોય. ચલ એટલે ABCD ના અક્ષર, અચળ એટલે ABCD ના અક્ષર વગરનું પદ અને સહગુણક એટલે ABCD ના અક્ષર સાથે જોડાયેલો અંક. Is that very clear વિદ્યાર્થી મિત્રો? હવે આપણે થોડાક આગળ જઈએ, સમીકરણના પ્રકાર વિશે ચર્ચા કરીએ. ચલો જોઈએ આ બાજુ કે સમીકરણના ટોટલ કેટલા પ્રકાર છે. સમીકરણના ટોટલ વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે. એક છે ચલના આધારે અને એક છે ઘાતના આધારે. શું છે? એક તો ચલના આધારે અને એક છે ઘાતના આધારે. હવે વિદ્યાર્થી મિત્રો મને એક વાત કહો કે આપણે ગુજરાતની અંદર લગ્ન લીધા હોય કોકના, બરાબર છે, મીંઢોળ હાથે બાંધી દીધા હોય, પછી શું કે બધા કે તારે બહાર જવાય નહીં. કેમ? કેમ કે તારા માથે ઘાત હોય. તો તમને ખ્યાલ આવ્યો કે ઘાત ક્યાં હોય? માથે હોય. અને હંમેશા ઘાત જે પૈણતો હોય ને એની માથે હોય, એનો મતલબ વરાજ હોય ને એની માથે હોય. અને સમીકરણના અર્થમાં આપણે બહુપદીના અર્થમાં વરાજો ચલને કહીશું. કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? ચલને. તો ચલ એટલે ABCD નો અક્ષર અને આ ABCD ના અક્ષરની ઘાત હશે એટલે કે માથે જે છે એને આપણે શું કહીશું? ઘાત કહીશું. તો જોઈએ કે સમીકરણના ટોટલ કેટલા પ્રકાર છે? બે. ચલ અને ચલના આધારે અને ઘાતના આધારે. હવે એને થોડુંક ડિસ્ક્રાઇબ કરીએ કે ચલના આધારે કેટલા છે? બે પ્રકાર આપણે ભણવાના છે. બે પ્રકાર છે તો કેટલા બધા? એક એકચલ છે અને એક છે દ્વિચલ. એક છે એકચલ અને એક છે દ્વિચલ. હવે સાહેબ એકચલ એટલે શું? એક જ વખત ABCD નો અક્ષર આપ્યો એવું નહીં, પણ આ x આપ્યો છે આપણને, બરાબર છે? ABCD માંથી x એકલો છે. આ x કદાચ આ સમીકરણમાં 50 વખત આપેલો હોય. કેટલી વખત આપેલો? 50 વખત. પણ ABCD ના 26 માંથી કેટલો આપેલો છે? 1. એટલે એને એક ચલ કહીશું. દાખલા તરીકે જોઈએ, ચલો આવું આપ્યો પણ 4x નો વર્ગ વત્તા 8x વત્તા 6x વત્તા 2x માઈનસ 6. આવું આપણને સમીકરણ એક આપેલું છે. તો તમે જોઈ શકો છો x x x x 4 વખત x આપેલો, પણ ABCD ના અક્ષરમાંથી કેટલો છે? 1. એટલા માટે આને એકચલ સમીકરણ કહીશું. તો હવે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? શું કે સમીકરણની અંદર ABCD ના 26 અક્ષરમાંથી કોઈ પણ એક અક્ષર આપેલો હોય એટલે એ સમીકરણને આપણે એકચલ સમીકરણ કહીશું. કેવું સમીકરણ કહીશું? એકચલ સમીકરણ કહીશું. એવી જ રીતે દ્વિચલ સમીકરણ એટલે કે ABCD ના અક્ષરમાંથી કોઈ બે ચલ આપેલા હોય એને આપણે શું કહીશું? દ્વિચલ સમીકરણ કહીશું. જોઈએ ચલો, આવું આપણને આપેલું છે 4x નો વર્ગ વત્તા 8x માઈનસ 4y. હવે તમે અહીં જોઈ શકો છો x બે વખત આપેલા અને y આપેલો. શું આપેલો? x અને y. એ કેટલી વખત આપેલા એવું જરૂરી છે નહીં, પણ 26 માંથી કેટલા આપેલા છે? બે અક્ષર. કયા કયા? x અને y. એટલે આ સમીકરણને આપણે દ્વિચલ સમીકરણ કહીશું. ચલના આધારે બે પ્રકાર છે. પહેલું છે એકચલ સમીકરણ, બીજું છે દ્વિચલ સમીકરણ. એકચલ એટલે ABCD ના 26 માંથી ગમે એક અક્ષર આપેલો હોય અને દ્વિચલ એટલે ABCD ના 26 માંથી ગમે બે અક્ષર આપેલા હોય એને દ્વિચલ સમીકરણ કહીશું. હવે ઘાતના આધારે જોઈએ કે સૌથી મોટી ઘાત, આખા સમીકરણની મોટામાં મોટી ઘાત 1 હોય એને આપણે સુરેખ બહુપદી કહીશું. કેવી બહુપદી? એટલે કે સુરેખ સમીકરણ કહીશું. મોટામાં મોટી બે ઘાત હોય એને આપણે દ્વિઘાત બહુપદી એટલે કે દ્વિઘાત સમીકરણ કહીશું. મોટામાં મોટી ઘાત 3 હોય એને આપણે ત્રિઘાત બહુપદી એટલે કે ત્રિઘાત સમીકરણ કહીશું. દ્વિ એટલે 2, ત્રિ એટલે 3 અને એક ઘાત હશે એને આપણે કેવું કહીશું? સુરેખ સમીકરણ કહીશું. તો એક ઉદાહરણ જોઈએ ચલો કે આપણને આપેલું છે આવું જો 4x
8 શું આપેલું છે 4x 8 તો હવે ચલની ઘાત હોય મેં તમને એવું કીધું કોની હોય છે પૈણે એની ઘાત હોય તો આ x આપણે પૈણે છે એની ઘાત કઈ નથી તો કોઈનું હોય એનું પણ હોય ઉપરવાળો એટલે કે એક તો હોય અને હોય તો તમે જુઓ x ની એક જ ઘાત છે બીજે ક્યાંય x આપેલો નથી એટલે કે બીજી કઈ ઘાત છે નહીં એટલે આ સમીકરણ માટે x ની મોટામાં મોટી ઘાત કેટલી થઈ ગઈ 1 તો એટલા માટે આને મોટા મોટી ઘાત 1 હોય તો શું કહેવાય સુરેખ સમીકરણ કહેવાય તો આ જે સમીકરણ તમને આપેલું છે એ કેવું સમીકરણ છે સુરેખ સમીકરણ છે આવી રીતે મોટામાં મોટી ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી એટલે કે દ્વિઘાત સમીકરણ કહીશું મોટામાં મોટી ઘાત 3 હોય તો એને ત્રિઘાત સમીકરણ કહીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ ચેપ્ટર ની અંદર તમારે કેવા કેવા પ્રકારના દાખલા અને કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે તો ચાલો જોઈએ અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે આ ચેપ્ટર ની અંદર આપણે 3 પ્રકારની વસ્તુ પૂછાવાની એટલે કે 3 પ્રકારના પ્રશ્ન પૂછાવાના છે કયા તો એક પૂછાશે શૂન્યની કિંમત એટલે કે બહુપદીના શૂન્યની સંખ્યા બીજું બહુપદીના શૂન્યની કિંમત અને ત્રીજું પૂછાશે બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર કેટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો પૂછાવાની છે 3 કઈ કઈ શૂન્યની સંખ્યા શૂન્યની કિંમત શૂન્યનો સરવાળો અને ગુણાકાર શું પૂછાવાનું છે શૂન્યનો સરવાળો અને ગુણાકાર તો આ વિડિયો લાંબો ન થાય એટલા માટે આપણે આ વિડિયોની અંદર શૂન્યની સંખ્યા વિશે સમજૂતી મેળવીશું અને ત્યારબાદ શૂન્યની કિંમત અને શૂન્યનો સરવાળો ગુણાકાર માટે અલગથી વિડિયો અપલોડ કરીશું તો ચાલો શરૂ કરીએ તો શૂન્યની સંખ્યા એટલે શું સાહેબ તો શૂન્યની સંખ્યા બે રીતે તમને પૂછવામાં આવે એક પૂછવામાં આવે આલેખ પરથી અને એક પૂછવામાં આવે સમીકરણ પરથી તો ચલો સ્ટેપ બાય સ્ટેપ બંને સમજીએ પહેલા સમજીએ આલેખ પરથી કેવી રીતે વિદ્યાર્થી મિત્રો આલેખ પરથી તમને આલેખ આપેલો હોય છે શું આપેલો છે આલેખ કેવો તો આવી રીતે એક x ધરી અને y ધરી વાળો આલેખ તમને આપેલો હશે તો જે આડી ધરી છે એને કઈ ધરી કહેવાય x ધરી અને ઊભી ધરી છે એને y ધરી ને વચ્ચે હોય ઉગમ બિંદુ એટલે કે 0 હવે આવો તમને આલેખ આપેલો છે અને કોઈ પણ આલેખ ઉપર રેખા આપેલી છે શું આપેલી છે રેખા જોઈએ ચલો આવી રીતે કોઈક રેખા આપેલી છે આપણને બરાબર છે ઓકે અને આ રેખા ઉપરથી તમને પૂછવું હોય કે આલેખ પરથી તમે જણાવો કે p ઓફ x માટે અથવા તો તમને પૂછવું હોય p ઓફ y માટે શૂન્યની સંખ્યા બતાવો શું કીધું હોય p ઓફ x માટે અથવા તો p ઓફ y માટે શૂન્યની સંખ્યા કહો તો શૂન્યની સંખ્યા શોધવા માટે આપણે પહેલા તો સમજીએ કે p ઓફ x શું છે અને p ઓફ y શું છે p ઓફ x એટલે કે પોલિનોમિયલ્સ ઓફ x અને p ઓફ y એટલે પોલિનોમિયલ્સ ઓફ y રેડી છે ઓકે કઈ યાદ રાખવાનું નથી હાવ ઈઝી ટ્રીક છે કેવી છે કે આમાં બે ધરી છે જો x ધરી અને y ધરી જેટલી વાર રેખા x ધરીને સ્પર્શતી હોય શું વિદ્યાર્થી મિત્રો જેટલી વખત રેખા x ધરીને સ્પર્શતી હોય એટલા p ઓફ x માટેના શૂન્ય મળે અને જેટલી વખત y ધરીને સ્પર્શતી હોય એટલે કે y ધરીમાંથી પસાર થતી હોય એટલા શૂન્ય p ઓફ y માટે મળે તો અહીં જોઈ શકીએ છે કદાચ આમાંથી આપણને એમ પૂછવું હોય કે p ઓફ x માટેના શૂન્યની સંખ્યા કહો તો આપણે શું કરશું x ધરી જોશું બીજું કઈ જોશું નહીં તો x ધરી તમે જો આ એક વખત સ્પર્શે છે આ બીજી વખત સ્પર્શે છે અને આ ત્રીજી વખત કેટલી વખત સ્પર્શે છે 3 વખત તો p ઓફ x માટે શૂન્યની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી થશે 3 તો અહીંયા આપણો જવાબ આવી ગયો 3 એ જ રીતે p ઓફ y માટે આપણને પૂછ્યું હોય તો આપણે શું કરશું y ધરી જોશું બીજે કઈ જોશું નહીં તો તમે y ધરીમાં જોઈ શકો છો કેટલી વખત સ્પર્શે છે એક વખત કેટલી વખત સ્પર્શે છે એક વખત સ્પર્શે છે તો p ઓફ y માટેના શૂન્ય કેટલા બની જશે 1 બની જશે તો p ઓફ x ના શૂન્યની કિંમત 3 મળી અને સોરી શૂન્યની સંખ્યા 3 મળી અને p ઓફ y ના શૂન્યની સંખ્યા આપણને 1 મળી ગઈ તો આલેખ રીતે ગમે તે પૂછે આપણને આવડે જોઈએ બીજો આલેખ કે આપણને આવો એક આલેખ આપેલો છે શું આપેલો છે આલેખ અને તમને આવી એક રેખા આપેલી છે તો તમે જોઈ શકો p ઓફ x માટે પૂછે તો આ 1 અને 2 અને p ઓફ y માટે પૂછે તો 1 એટલે આવી રીતે ઈઝી રીતે તમે જવાબ આપી શકો છો હવે જોઈએ કે સાહેબ સમીકરણ ઉપરથી શૂન્યની સંખ્યા પૂછે તો શું કરવાનું તો ઈ તો બહુ અઘરી વાત છે સહેલી વાત છે નહીં સહેલી છે અઘરી છે નહીં જેટલી મોટી ઘાત હોય શું યાદ રાખશો સમીકરણની જેટલી મોટી ઘાત હોય એટલી શૂન્યની સંખ્યા મળે શું ન સમજાણું જેટલી મોટી ઘાત હોય એટલી શૂન્યની સંખ્યા મળે હવે યાદ કરો આપણે હમણાં જ જોયું કે સુરેખ બહુપદી હોય એટલે કે સુરેખ સમીકરણ હોય તો મોટા મોટી ઘાત કેટલી હોય 1 હોય તો સુરેખ બહુપદીનું એટલે કે સુરેખ સમીકરણનું શૂન્ય સંખ્યા કેટલી મળે 1 દ્વિઘાત બહુપદી હોય તો મોટા મોટી ઘાત 2 હોય
તો એના શૂન્યની સંખ્યા 2 મળે. ત્રિઘાત બહુપદી હોય તો મોટામાં મોટી કેટલી ઘાત હોય 3, તો એના શૂન્યની સંખ્યા આપણને કેટલી મળશે 3. હવે કોઈ આવું આપણને એક સમીકરણ આપેલું છે, અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો કે 4x ની 8 ઘાત માઈનસ 6x ની 10 ઘાત વત્તા 8x ની 100 ઘાત વત્તા 12x માઈનસ 18. તો તમે અહીં જોઈ શકો છો x ની ઘાત આપણને કેટલી બધી આપેલી, એક માં 8 કીધી છે, એક માં 10 કીધી છે અને x માં 100 કીધી. પણ આ સમીકરણમાં x ની મોટા મોટી કેટલી ઘાત છે, તો કે x ની મોટા મોટી ઘાત કેટલી છે 100. તો આ સમીકરણ માટે આપણને શૂન્યની સંખ્યા કદાચ પૂછી હોય તો કેટલી મળે 100. કેમ કે શૂન્યની સંખ્યા એટલે શું કે સમીકરણની જેટલી મોટી ઘાત હોય એટલી શૂન્યની સંખ્યા મળે. આલેખ પરથી p of x પૂછ્યો તો x ધરીને જેટલી વખત સ્પર્શે એટલી વખત, p of y પૂછ્યો તો y ધરીને જેટલી વખત સ્પર્શે એટલી વખત. અને સમીકરણ પરથી તમને જો શૂન્યની સંખ્યા પૂછવામાં આવે તો શૂન્યની સંખ્યા એટલે શું કે સમીકરણની જેટલી મોટી ઘાત હોય એટલી શૂન્યની સંખ્યા મળે. તો ઈજી રીતે મને ખ્યાલ આવ્યો કે તમને આવડી ગયું હશે. તો આવતા વિડિયોની અંદર આપણે શૂન્યની કિંમત અને ત્યારબાદ શૂન્યનો સરવાળો અને ગુણાકાર વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આ વિડિયોને જોવો, ગમે તો લાઈક કરો અને પ્રગતિ એજ્યુકેશન ઝોનને પ્રેમથી સબસ્ક્રાઇબ કરો. આભાર.